આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી નગરપાલિકાના ₹39.31 કરોડના વિકાસ કાર્યોના નાણામંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. રાજ્ય સરકારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ખાતેથી વાપી નગરપાલિકાના ₹31.82 કરોડના 20 કામોનું લોકાર્પણ અને ₹7.49 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત મળી કુલ ₹39.31 કરોડના વિકાસ કાર્યોનું સાંસદ ડોક્ટર કેશી પટેલ અને પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફની ગરિમામય ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ વર્ચ્યુઅલી તકતીઓનું અનાવરણ કરી વિવિધ વિકાસ કાર્યોની વાપીવાસીઓને ભેટ આપી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપીના વિકાસની વાત કરીએ તો વાપી નગર પંચાયતની શરૂ કરી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. દરેક સમયે વાપીના વિકાસમાં પોતપોતાનો સહયોગ આપ્યો છે. વડાપ્રધાન વર્ષ 2007માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ અને સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું હતું, જેનો વાપીને પણ લાભ મળવાથી વાપીનો પણ અવિરત વિકાસ થયો છે. આ ઓડિટોરિયમ માટે પણ પૈસાની ફાળવણી થયા બાદ જગ્યાનો પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે રજ્જુભાઈ શ્રોફ અને રોફેલ ટ્રસ્ટે વિના મૂલ્યે જમીન આપી વાપીના વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવી જેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ડોક્ટર કેશી પટેલ અને પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા, જ્યારે વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ધનૈયાએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વાપી પાલિકા ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી સમિતિ ચેરમેન મિતેશ દેસાઈ, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, વાપી પાલિકાના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણે વાપીના વિકાસની વાત કરીએ તો શરૂઆત વાપી નગર પંચાયતથી થઈ. નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ જે એક રોડમેપ તૈયાર થયો એનો જો સૌથી વધુ જો કોન્ટ્રીબ્યુશન હોય તો આપણે યાદ કરવા જોઈએ કે પહેલાં ગેલા કાકા હતા, પછીના મનગુ કાકા, ઠાકોરભાઈ અને હમણાં આપણા દિલીપભાઈ. એટલે 3 પેઢી આપણે કહીએ ને તલ જેવો ઘાટ છે. આ રીતે દરેક સમયમાં બધાએ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપીને વાપીનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો. પીએમ સુરજ પોર્ટલ લોન્ચિંગ કરવામાં આવશે અને એ 522 જિલ્લાઓમાં લગભગ 1 લાખ લોકોને વિવિધ પ્રકારની 3% લઈને 9% સુધીની લોન આપવામાં આવશે. તેમજ સાથે સાથે સફાઈ કામદારો છે, 1 લાખ સફાઈ કામદારોને પણ આયુષ્યમાન ભારતના કાર્ડ આપીને એમની જીવન સુરક્ષા માટે પણ ધ્યાન રાખવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ સફાઈ કામદારો પોતાના જીવન જોખમે કામ કરતા હોય ત્યારે ઘણીવાર સેફ્ટી ટેન્ક અને એમાંથી જીવ જવાનો વારો આવે છે અને એ ના થાય એના માટે હવેથી એમને ટ્રેનિંગ અને સાથે સાથે સેફ્ટીના કીટ સાથેની સંપૂર્ણ એમને માહિતગાર કરીને કામગીરી કરવાની જે યોજના સરકારે બનાવી છે. આપણે સૌ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આભાર માનીએ. ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં વસૂલ થનારા ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાના પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે હોવાનું જણાવતા નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ. ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં વસૂલ થનારા ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો થયો છે. ઉર્જા વિભાગ દ્વારા ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 કરાયા છે, જેના કારણે 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં આશરે 1340 કરોડની બચત થશે. આ નિર્ણય અંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી ₹3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતો હતો.
આ ચૂંટણીને લઈ ઘટાડો કરવામાં નથી આવ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાના પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે, જેને લઈ પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુલ સરચાર્જમાં દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં ફ્યુલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે. આ ભાવ ઘટાડો ચૂંટણીને અનુલક્ષીને નથી થયો. વીજળીનો જે ફ્યુઅલ ચાર્જ છે એ વીજળી કંપનીઓને વીજળી ઉત્પાદન કરવા માટે કોલસો અને બીજી જે જરૂરિયાતો હોય છે એના ભાવ પ્રમાણે થાય છે, ગેસની જરૂરિયાત પ્રમાણે થાય છે. અને રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયે કોલસાનો સપ્લાય અને ગેસનો સપ્લાય જે ઓછો થયો હતો અને એના લીધે એની કિંમતમાં જે અભૂતપૂર્વ વધારો થયો હતો અને એના લીધે ફ્યુઅલ સરચાર્જમાં વધારો થયો હતો. પરંતુ હવે રશિયા યુક્રેન યુદ્ધ પછીની પરિસ્થિતિમાં કોલસા અને ગેસના ભાવો સસ્તા થયા હોવાથી આ યુનિટ દીઠ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભરૂચના કુરચણ ગ્રામ પંચાયત દ્વારા અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા. આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆત કરવા છતાંય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી. તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ 3 વર્ષથી તોડી પડાય છે, તેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી. સરકારની યોજનાનો લાભ આપવામાં આવતા નથી. સાથે ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે, તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું કિશન વસાવા. અમારા કુરચણ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવીએ છીએ. અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તારના સ્મશાન માટે વારંવાર અરજી કરેલી છે, પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા. અત્યાર સુધી અમારા સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં આવેલ નથી. જો હવે 3 મહિનામાં સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચણ ગામના આદિવાસી સમાજમાં કોઈનું બી મૃત્યુ થશે તો અમે કુરચણ ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અગ્નિ સંસ્કાર કરીશું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.